આણંદના સારસા ગામે ઇથેનોલ ફેક્ટરી સામે મહાસંગ્રામ જોવા મળ્યો। ફળદ્રુપ ભૂમિ પર્યાવરણને બચાવવા જનતા સાથે સંતો પણ મેદાન પર ઉતર્યા છે। અખિલ ભારતીય સંત સમિતિએ પણ આ મુદ્દે વિરોધ દર્શાવ્યો છે। સમિતિના અધ્યક્ષ અવિચલ દાસ મહારાજ કરી રહ્યા છે આંદોલનનું નેતૃત્વ। TV9 સાથે અવિચલ દાસ મહારાજની આ મુદ્દે ખાસ વાત થઈ। સત્તાધારી પક્ષના જ નેતાઓ સામે તેઓએ ગંભીર સવાલ ઉઠાવ્યા। ભાજપના જ નેતાએ આ પ્લાન્ટ બનાવવા જમીન ખરીદી હોવાનું અવિચલ દાસ મહારાજે નિવેદન આપ્યું છે। સત્તા અને વગનો ઉપયોગ કરી સ્થાનિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયાના આક્ષેપો તેઓએ કર્યા। તો ફળદ્રુપ જમીનને નષ્ટ કરતી ફેક્ટરીને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ। નીતિન ગડકરીના ઇથેનોલવાળા નિવેદન પર પણ તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા। કેન્દ્ર સરકાર કાગળ પર મોટી વાત કરવાને બદલે વાસ્તવિકતા જુઓ। તો અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસજીનું કહેવું છે કે વાંધો ઇથેનોલના પ્લાન્ટ સામે નથી, પણ તે જે જગ્યા પર બની રહ્યો છે તેનાથી છે। એક જ માંગ છે કે સ્થળ બદલવામાં આવે। ભારતીય જનતા પાર્ટી વિચારવું જોઈએ કે ભાઈ આવી જગ્યાએ આપણે આ પ્લાન્ટ ના કરવો જોઈએ। એટલે એમનું સ્થાપિત ધંધો કરો તમે, અને ઇથોલ બરાબર છે કે આખી દુનિયામાં ચાલે છે, અહીં પણ પ્રોડક્ટ થાય એનો આપણને વાંધો નથી, લોકોને લાભ જ થવાનો છે, પણ તમે જગ્યા બદલો, બસ આટલી વાત છે અમારી। તો રવિવારના રોજ અવિચલ દાસજીના જ નેતૃત્વમાં ફેક્ટરીના સ્થળ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું। દાવો છે કે ઇથેનોલ ફેક્ટરીથી ચરોતરની ફળદ્રુપ જમીન, હવા, પાણી અને પ્રકૃતિ નષ્ટ થઈ જશે। એટલું જ નહીં, પ્લાન્ટમાં મોટા પાયે પાણી વપરાતા સ્થાનિકોને તેની ઘટ સહન કરવી પડી શકે છે તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે, અને એટલે જ તેને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન અપાય તેવી માંગ છે। અનાજને કોરડાવવામાં આવે, મકાઈ અને ચોખા ખાસ કરીને, એટલે ફર્મેન્ટેશન પ્લાન્ટ મોટો હોય, એના માટે કેટલું પાણી જોઈએ, એને પછી એમાંથી ઉકાળીને જે એની પ્રક્રિયા છે એની દુર્ગંધ પણ કઈ કિલોમીટર સુધી પહોંચતી હોય છે, જે પ્રાણીઓ એટલે હવા મોટા ભાગે દૂષિત થાય। ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે તેમણે વાહનોમાં 100% ઇથેનોલ વાપરવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે, જેથી દેશ પ્રદૂષણ મુક્ત બને। જો કે અવિચલ દાસે આ નિર્ણય પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર કાગળ પર મોટી વાતો કરવાને બદલે વાસ્તવિકતા જુએ। એટલું જ નહીં, સમગ્ર પ્લાન્ટ મુદ્દે ગ્રામજનોને અંધારામાં રખાયાના પણ આક્ષેપ સામે આવ્યા છે। પહેલેથી જ એમણે જણાવ્યું હોત, પંચાયતમાં એમણે મંજૂરી માગી છે તો એક ઉદ્યોગ સ્થાપવો છે અને મંજૂરી માગી છે, અને તે કંપનીના નામે નથી માગી, જેના નામે જમીન છે એના નામે એમણે માગી છે। તો તમે આ રીતે અંધારામાં રાખ્યા છે। આજુબાજુના 45 ગામોમાંથી કે અમે NOC લઈ આવ્યા છે સરપંચોની, અમે તપાસ કરી, બધા કે અમે કોઈ પંચાયતમાં કોઈ NOC આપી નથી।